દૂર છેવાડાના ગામોમાંથી આવતા આ વિદ્યાર્થીઓની આંખમાં છે એક સ્વપ્ન, ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસનું, સારી કારકિર્દીનું અને આકાશને આંબવાનું. તેમનું આ સ્વપ્ન સાકાર કરવામાં તેમને સહાય મળી છે સમરસ હોસ્ટેલની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સ્વપ્ન જોયું હતું કે એવા છાત્રાલય બને જેમાં દરેક સમાજના વિદ્યાર્થીઓ એક સાથે રહી શકે. આ સ્વપ્નના પરિપાક રૂપે રાજ્યના 6 મુખ્ય શહેરોમાં આકાર પામી આધુનિક સુવિધાઓથી સજ્જ એવી સમરસ હોસ્ટેલ. સુવિધાયુક્ત સારા રૂમ્સ, વાંચનાલય અને લાઇબ્રેરીની સુવિધા, દરેક ટંકે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પૌષ્ટિક ભોજન અને અભ્યાસને અનુરૂપ નૈસર્ગિક વાતાવરણ. વંચિત વિદ્યાર્થીઓને હવે મળ્યો છે સમાન અવસર. એટલે જ તો પ્રગતિશીલ છે આપણું ગુજરાત. હિતેશનું સ્વપ્ન છે સ્પેસ સાયન્ટિસ્ટ બનવાનું. મીતા સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે અને સોમજીની મહેચ્છા છે IAS થવાની. આદિજાતિના આ વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખો મળી છે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા. અત્યાર સુધી સૌ એવું માનતા કે સારું શિક્ષણ એ શહેરના સુખી લોકો સુધી સીમિત છે. પરંતુ આ સંવેદનશીલ રાજ્ય સરકારે અત્યાર સુધી વંચિત રહેલા આદિજાતિના બાળકોને પણ આવું શિક્ષણ સુલભ કરાવ્યું છે 31 જેટલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા. સુસજ્જ ક્લાસરૂમ્સ, આધુનિક લેબોરેટરીઝ, વિશાળ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ માટે સુવિધાયુક્ત મેદાન, વિવિધ ઇતર પ્રવૃત્તિઓ અને કમ્પ્યુટર દ્વારા શિક્ષણ તથા રહેવા માટે હોસ્ટેલ અને પૌષ્ટિક ભોજન એકદમ નિઃશુલ્ક. આદિજાતિના તેજસ્વી બાળકોની પ્રતિભાને મળી સમાન તક. સોનેરી ભવિષ્ય પર હવે તેમનો પણ છે હક.